જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારું સ્વાગત। આજે આપણે લઈને આવ્યા છીએ બટેટાનું શાક એકદમ નવી જ રીતે। ઘરમાં કંઈ શાક ના હોય, મહેમાન આવ્યા હોય, એમના માટે કંઈક નવું જ શાક બનાવવું હોય, બટેટાનું રેગ્યુલર શાક ખાઈ ખાઈને કંટાળ્યા હોય તો એક વખત બટેટાના શાકની આ નવી રીત જરૂરથી ટ્રાય કરવા જેવી છે। રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને જો અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજની જોરદાર રેસીપી દહીં આલુ। દહીં આલુની સબ્જી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એની સામગ્રી જોઈ લઈએ। 500 ગ્રામ મીડિયમ કે નાની સાઈઝના બટેટા લઈશું, 250 ગ્રામ દહીં લઈશું, 2 ડુંગળી ઝીણી સમારીને લઈશું, 1 ટમેટું ઝીણું સમારીને લઈશું, 2 થી 3 મરચાં લાંબા લાંબા સમારીને લઈશું। આ સિવાય હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, જીરું, હિંગ, આદુ લસણની પેસ્ટ, કસૂરી મેથી, મીઠું, કોથમીર અને વઘાર માટે તેલ લઈશું। સૌથી પહેલાં આપણે બટેટાને ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ લઈશું। અહીં આપણે બધા જ બટેટાને ધોઈ લીધા છે। હવે બધા જ બટેટાની છાલ ઉતારી લઈશું। બટેટાની છાલ ઉતારીને એને 2 ભાગમાં કાપી લઈશું અને પ્રેશર કુકરમાં ઉમેરતા જઈશું। આવી રીતે બધા જ બટેટાની છાલ ઉતારીને 2 ભાગમાં કાપીને એને પ્રેશર કુકરમાં એડ કરી દઈશું। હવે કુકરમાં બટેટા ડૂબે એટલું પાણી ઉમેરી દઈશું। હવે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું। ગેસ ચાલુ કરીશું અને બટેટા બાફવા માટે કુકરને ગેસ ઉપર મૂકી દઈશું। બટેટા બાફવા માટે કુકરની 3 થી 4 સીટી થવા દઈશું। તો ચાલો બટેટા બફાય ત્યાં સુધી આપણે દહીંની પ્યુરી બનાવી લઈએ। દહીંની પ્યુરી બનાવવા માટે આપણે 250 ગ્રામ જેટલું દહીં લઈશું। હવે દહીંની અંદર અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું। હવે વિસ્કરની મદદથી આ બધા જ મસાલા દહીં સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસ તરફ જઈશું, ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું। કઢાઈમાં 2 ચમચા જેટલું તેલ ગરમ થવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું। જીરું ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું અને થોડી વાર સાંતળી લઈશું। હવે લાંબા સમારીને રાખેલા લીલા મરચાં ઉમેરીશું અને થોડી વાર સાંતળી લઈશું। હવે ઝીણી સમારીને રાખેલી ડુંગળી ઉમેરી દઈશું અને થોડી વાર સાંતળી લઈશું। ડુંગળીનો કલર આછો ગુલાબી થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળી લઈશું। હવે 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું અને 1 મિનિટ સુધી સાંતળી લઈશું। હવે ઝીણું સમારીને રાખેલું ટમેટું ઉમેરી દઈશું અને થોડી વાર માટે સાંતળી લઈશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। હવે આપણે જે દહીંની પ્યુરી બનાવીને રાખી છે તે ઉમેરી દઈશું।
હવે દહીંની પ્યુરીને બધા જ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. ધીમા ગેસ ઉપર 2 થી 3 મિનિટ સુધી દહીંને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જે બટેટા બાફવા રાખ્યા હતા એ કુકર ઠંડુ થઈ ગયું છે. કુકરને ખોલી લઈશું. બાફેલા બટેટાને એક જાળીવાળા વાસણમાં કાઢી લઈશું અને બટેટાનું બધું જ પાણી નિતારી લઈશું. હવે આ બાજુ જે ગેસ ઉપર આપણી દહીંની પ્યુરી ગરમ થાય છે એમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે બાફેલા બટેટા ઉમેરી દઈશું અને દહીંની પ્યુરી અને બધા મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. લગભગ 1 થી 2 મિનિટ સુધી ચલાવી લઈશું જેથી બટેટા સાથે બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય. હવે ઝીણી સમારીને રાખેલી કોથમીર ઉમેરી દઈશું અને શાક સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણું ચટપટું અને સ્વાદિષ્ટ દહીં આલુનું શાક તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને કઢાઈને નીચે ઉતારી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું શાક બન્યું છે ને. હવે આ શાકને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. હવે થોડી લીલી કોથમીર ઉમેરીને ગાર્નિશ કરી લઈશું. ફ્રેન્ડ્સ, કેવી લાગી આજની આ રેસીપી અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી બધા આવજો.